નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં ભરતી પાડવામાં આવી છે। મિત્રો પોસ્ટવારની વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પગાર ધોરણ મિત્રો લાયકાત મુજબ આપવામાં આવશે। મિત્રો આ ભરતીમાં મહિલા પુરુષ બંને ભરતીમાં આવેદન કરી શકે છે। મિત્રો સંપૂર્ણ માહિતીની વાત કરીશું મિત્રો આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો અમદાવાદ ભરતીની સંપૂર્ણ વિગતવારની વાત કરીશું મિત્રો આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનમાં જાહેરાત આપવામાં આવી છે કે 27, 29, 23, 24 માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા ખાતાઓ માટે નીચે જણાવેલા જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 15/4/2024ના રોજ 12 કલાક સુધી મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। મિત્રો આ માટે ઉમેદવારોને વિગતવાર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ દ્વારા લિંક પરથી મેળવવાની રહેશે। મિત્રો પગાર ધોરણ, લાયકાત, ઉંમર મર્યાદાની સંપૂર્ણ તમારા ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાના થશે। મિત્રો ઓનલાઈન અરજી થશે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન government.in રિક્વાયરમેન્ટ લિંક પરથી મેળવવાની રહેશે। મિત્રો જગ્યાનું નામ છે મિત્રો સહાયક જુનિયર ક્લાર્ક માટે જગ્યાની સંખ્યા છે 612, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયર માટે 93, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટે 26 જગ્યાઓ છે। મિત્રો આ ભરતીનું આયોજન મિત્રો મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો લાસ્ટ તારીખ છે આ ભરતીમાં અરજી કરવાની 15/4/2024 સુધી આ ભરતીમાં મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો। અને મિત્રો અરજી ઓનલાઈન કરવાની રહેશે। મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગવર્મેન્ટ, અહીંયા લિંક આપવામાં આવી છે। મિત્રો તમે વાંચી શકો છો, ત્યાં જઈને મિત્રો ઓનલાઈન અને સંપૂર્ણ રીતે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। મિત્રો તેવી રીતે મિત્રો સફળતાપૂર્વક તમારો ફોર્મ ભરાઈ જશે। અને મિત્રો આવી કોઈ પણ ભરતીની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।